ખાણીપીણીના શોખીન સુરતીઓ ઊંધિયા માટે વહેલી સવારથી લાઈનોમાં જોવા મળી રહ્યા છે। જે રીતે લાઈનો જોવા મળી છે, ઊંધિયાનો કિલોનો ભાવ ₹400 છે। પાછલા વર્ષે કિલોનો ભાવ ₹360 હતો। શાકભાજી મોંઘા થતા ભાવ વધારો કરાયો છે। 100 કિલો એડવાન્સ ઓર્ડર પણ મળ્યો હોવાની વિગત છે। રાજકોટ, વડોદરા, દુબઈ પણ ઊંધિયું મોકલવામાં આવી રહ્યું છે। તહેવાર એટલે કે ઉત્તરાયણ અને ઉત્તરાયણને દિવસે સુરતીઓ પરિવાર સાથે ધાબા ઉપર પતંગ તો ચગાવતા હોય છે, સાથે સાથે સુરતી ઊંધિયાની જાયફત પણ માનતા હોય છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે દુકાનોમાં વહેલી સવારથી ઊંધિયું તૈયાર કરવામાં આવ્યું છે। ખાસ કરીને સુરતી પાપડી, જે 3 દાનાવાળી પાપડી આવે છે, તેની સાથે બટાકા, શક્કરિયા, રીંગણ અને મેથીના મુઠિયા નાખી આ સ્પેશિયલ ઊંધિયું તૈયાર કરવામાં આવે છે। જો કે આ ઊંધિયું હજારો કિલો નહીં પણ ટન બંધી સુરતમાં વેચાય છે। સુરતના સુરતીઓ આખો દિવસ પોતાના ધાબા ઉપર પતંગ ચગાવે છે અને સાંજ પડતાની સાથે જ કહી શકાય કે પરિવાર સાથે ઊંધિયાની જાયફત માનતા હોય છે। સુરતમાં અલગ અલગ વેપારી દ્વારા ઊંધિયું તૈયાર કરવામાં આવે છે, ત્યારે સુરતના વર્ષોથી જાણીતા જોશી જયશંકર નામના વેપારી દ્વારા વર્ષોથી ઊંધિયું તૈયાર કરવામાં આવે છે। તેમના ઓનર આપણી સાથે જ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે તેઓ ઊંધિયું બનાવતા હોય છે અને ઊંધિયાની માંગ કેવી રીતે હોય છે। આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે હજારો ટન ઊંધિયું સુરતના સુરતીઓ આજનો દિવસ આરોગતા હોય છે। નીતિનભાઈ આપણી સાથે છે, સીધા વાત કરીશું। કાકા, સૌથી પહેલાં તો ઊંધિયું કેવી રીતે બનાવો છો અને કેટલી ડિમાન્ડ આજના દિવસે? આ ઊંધિયામાં ખરેખર આજે ઉત્તરાયણના દિવસે સુરતીઓ ખૂબ જ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં ઊંધિયું ખાતા હોય છે। હવે તો અત્યારે ઘણી દુકાનો સુરતમાં થઈ ગઈ છે, લોકો સોસાયટીઓમાં પણ રસોઈયાને બોલાવીને ઊંધિયું બનાવે છે, તો આજે સુરતમાં હજારો કિલો ઊંધિયું ખવાઈ જશે। અમારે ત્યાં અમે જે સુરતી ઊંધિયું જેને કહેવાય કે પાપડી, બટાકા, રીંગણ, શક્કરિયા, રતાળુ અને વિવિધ ભાજીમાંથી બનેલા મુઠિયા, આ ઓરિજિનલ સુરતી ઊંધિયાની વસ્તુઓ છે। ઘણા લોકો પછી અંદર ગાજર નાખે, ટામેટાં નાખે છે, કેપ્સિકમ, મરચાં પણ નાખી દે છે, પરંતુ એ અસલ સુરતી ઊંધિયામાં આવતું નથી। તો અમે વર્ષોથી અહીંયા આગળ આ દુકાનમાં બનાવીએ છીએ, લોકોની ખૂબ ચાહના છે અને આજના દિવસે લગભગ અમારી દુકાનેથી પણ 400-500 કિલો જેવું ઊંધિયું વેચાઈ જશે। આ વર્ષે મોંઘવારીની વાત કરવામાં આવે, ઊંધિયું મોંઘું થયું છે, તે છતાં પણ અસર ગ્રાહકી પર કેવી? અત્યાર લગી તો કોઈ મોંઘવારીની અસર દેખાઈ નથી। જેમ અગાઉ કીધું એમ કે સુરતીઓએ હજી એક કહેવત જાળવી રાખી છે કે દેવું કરીને પણ ઘી પીવું, એમ સુરતીઓ ઘણી વખત દેવું કરીને પણ ઉત્સવો તો ઉજવતા જ હોય છે। અને મોંઘવારી તો આ શાકભાજીની માવઠાની જે અસરો છે એને કારણે થોડી ઘણી મોંઘવારી વધી છે શાકભાજીમાં ને એમાં, એને કારણે 40-50 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે। સુરતીઓ દેવું કરીને પણ ઘી પીતા હોય છે, એટલે કે ઊંધિયામાં આ વર્ષે 40 થી 50 રૂપિયાનો વધારો થયો છે। તેની પાછળ લીલા શાકભાજી છે, કારણ કે ચોમાસા બાદ જે પ્રકારનું માવઠું થયું છે તેને લઈને શાકભાજી બજારમાં ઓછા આવ્યા છે, મોંઘા થયા છે, તેને લઈને આ વર્ષે ઊંધિયાનો ભાવ વધ્યો છે। પણ આ ભાવ વચ્ચે પણ સુરતી લાલા કહી શકાય હજારો ટન ઊંધિયું પરિવાર સાથે આજે પોતાના ધાબા ઉપર મિજબાની કરતા જોવા મળશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।